જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી નું આજે પેપર લેવાયું છે ડ્રાઈવરનું, બરાબર છે. પેપર કેવું હતું? જો મારે એક શબ્દમાં કહેવું હોય તો એકદમ સરળ, એમ કહેવાય એકદમ સરળ પેપર હતું આજે. અઘરું એ લોકોને જ લાગ્યું હશે જે લોકોએ ગણતરી x ધારીને ગણી હશે, રાઈટ? કેમ કે x ધારીને તમે ગણશો તો સીધી વસ્તુ છે કે પ્રશ્ન જે છે સરળ છે એ પણ તમારા માટે કઠિન અથવા લાંબો પ્રશ્ન બની જશે, રાઈટ? તો આજે આપણે સોલ્યુશન લઈને આવ્યા છે અને આગળ પણ આપણે પ્રયાસ એવું જ રાખીશું કે એક્ઝામનું સોલ્યુશન, જે પણ એક્ઝામ લેવાય એનું સોલ્યુશન આપણે લાવીએ, બરાબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. જો ફર્સ્ટ ક્વેશ્ચન છે 31 નંબરનો. હવે જો અહીં લખ્યું છે 111 ગુણ્યા 712 માઇનસ 111 ગુણ્યા 512, આ રીતે લખ્યું છે, રાઈટ? હવે આને તમે મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર કરવા બેસો તો થોડુંક લાંબુ થઈ જાય. આને ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો સિમ્પલ છે, કોમન જુઓ. ગુણાકાર શું થઈ રહ્યો છે? 111 નો થઈ રહ્યો છે, તો એને બહાર કાઢી લો. તો રહ્યું શું? 712 માઇનસ 512. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? આ બંને વચ્ચેનો તફાવત શું છે? તો બોલે સર 200 છે. તો બસ આના બમણા કરી નાખો, 2 2 2 અને પાછળ 2 0 લાગી જાય એટલે આન્સર આવી જાય 22200. હા કે ના? જે આપણા ઓપ્શન સી ના અંદર છે 22200, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન જે પૂછ્યું છે બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય સંખ્યા ઇટ મીન્સ પ્રાઇમ નંબર. તો પ્રાઇમ નંબરમાં આ લોકોએ પૂછ્યું છે કે બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા. આ તમે ઓપ્શનથી પણ કરી શકો છો, અને જો તમને ખબર હોય, રાઈટ, કે અવિભાજ્ય સંખ્યા બે અંકની સૌથી મોટામાં મોટી 97 છે, જો તમને આ ખબર છે તો આન્સર તમારો ડાયરેક્ટ જોઈને જ આવડી જાય. અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા આ છે કે એવી સંખ્યા કે જેના ફક્ત બે અવયવ પડે. ઘણા બધા આના અંદર અલગ અલગ ડેફિનેશન બોલતા હોય છે, જેને એક વડે ભાગી શકાય તથા પોતાની સંખ્યા વડે ભાગી શકાય. એમાં કન્ફ્યુઝન છે. બટ સીધી અને સટ આમ કહેવાય કે ઇન અ લાઈન, કે એક જ લાઈનમાં આપણે કહેવું હોય કે ભાઈ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો એવી તમામે તમામ સંખ્યા કે જેના ફક્ત બે અવયવ પડતા હોય, ફક્ત બે થી વધુ પણ નહીં અને બે થી ઓછા પણ નહીં. તો રાઈટ, 97 તમારો આન્સર છે. બાય ઓપ્શન કરવું હોય તો જેમ કે 99 આપ્યા છે, આ 11 વડે ભાગી શકાય છે, રાઈટ? પોતાના વડે અને એક વડે, રાઈટ? એટલે 11 વડે ભાગી શકાય એટલે આ સંખ્યા છે નહીં. 93 31 વડે ભાગી શકાય છે, 95 19 વડે ભાગી શકાય છે. ઇટ મીન્સ આ ત્રણેય સંખ્યા જે છે અવિભાજ્ય સંખ્યા નથી. અને જેના પણ બે કરતા વધારે અવયવ પડતા હોય એને શું કહેવાય છે? વિભાજ્ય સંખ્યા, બરાબર છે? આઈ થિંક તમે શીખ્યા જશો. અને જો નહીં શીખ્યા હોય તો આપણો એક કોર્સ છે CCE, એમાં બહુ સારી રીતે ચલાવી રહ્યા છે. અને જો ડિટેલ વાઇઝ શીખવું હોય કે સર મને ગણિત આવડતું જ નથી, હું હમણાં કોલેજમાં છું, હું SY માં છું કે હું TY માં છું, મારે ગણિત 0 લેવલ, પાયા લેવલથી શીખવું છે અને એ પણ ટ્રીકથી, તો તમારા માટે કોર્સ છે ઓલ ઇન વન. કેમ કે મેથ્સ બાય DC ની એપ્લિકેશનમાં સૌથી પ્રીમિયમ કોર્સ હોય તો એ છે ઓલ ઇન વન, બરાબર છે? તો એ તમે જોઈ શકો છો. હવે બીજો પ્રશ્ન છે 35 ના વર્ગથી મળતી સંખ્યામાંથી 25 ના વર્ગમાંથી મળતી સંખ્યા, રાઈટ? 25 ના વર્ગમાંથી મળતી સંખ્યા એટલે આ કહેવા શું માંગે છે કે ભાઈ 35 નો વર્ગ કરો ભાઈ, અને પછી 25 નો વર્ગ કરો, રાઈટ? એના સંખ્યામાંથી શું કરવાનું છે આપણે? બાદ, એટલે માઇનસ કરવાનું છે. તો કરવાની બેસી જવાનું કે સાહેબ 25 નો મને આવડે છે, 35 હું કરી લઈશ, તો એમાં થોડુંક ટાઈમ વધારે જશે. એના કરતા જો તમને બીજી મેથડ આવડતી હોય કે ભાઈ જેનો એકમ અંક 5 હોય, તમે એ રીતે પણ કરી શકો છો. ભાઈ આખા ગામને ખબર છે 5 નો વર્ગ 25 થાય છે. 2 પછી સંખ્યા શું આવે? 3. તો 2 તરી 6, 625 થયા. ઓકે, આનો શું થાય? 5 નો વર્ગ 25 થાય છે. 3 પછી સંખ્યા શું આવે? 4. 3 ચોક કેટલા થયા? 12. 1225 માં 625 જાય એટલે શું આવી જાય? 600. એક તો આ પેટર્ન છે. અને જો તમે બીજગણિતના સૂત્રો, અલ્જેબ્રિક ફોર્મ્યુલા તમને ખબર હોય તો તમે આને હજી સરળતાથી કરી શકો છો. કેવી રીતે? કે ભાઈ 35 નો વર્ગ કરવાનો છે અને 25 નો વર્ગ કરવાનો છે. ઇટ મીન્સ આ થઈ ગયું a² - b², બરાબર છે?
તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર શું થાય? તો બોલે સાહેબ a માઇનસ b અને a પ્લસ b થાય. શું થાય છે ભાઈ? a માઇનસ b a પ્લસ b. ઇટ મીન્સ આને એક વખત માઇનસ કરી લો અને એક વખત આને શું કરી લો? પ્લસ. તો ભાઈ આનો ડિફરન્સ થાય છે 10 અને આનો સરવાળો થાય છે 60. 60 ગુણ્યા 10 કેટલા થયા ભાઈ? 600 થઈ ગયા. જો તમને આ ફાવતું હોય તો પણ સરસ છે. આ બંને મેથડ પોતપોતાની જગ્યાએ પરફેક્ટ જ છે. ઠીક છે? એટલે એઝ પર ધ ક્વેશ્ચન આનો આન્સર જે છે એ ડી આવશે. ઠીક છે? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આ પણ તમે જુઓ તો એકદમ લલ્લુ ક્વેશ્ચન, સરળીકરણનો જ ક્વેશ્ચન છે. આ સિમ્પ્લિફિકેશનનો જ ક્વેશ્ચન છે કે 18 ગુણ્યા 14 આપણે કરવાના છે. 6 × 8 = 48 તો આખા ગામને આવડે છે. હા કે ના? 18 ગુણ્યા 14 કરવા છે. આપણે સાઈડમાં કરીએ. 18 ગુણ્યા 14 i ક્રોસ i થી બે અંકનો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આ રીતે તમે કરી શકો છો. i ક્રોસ i. 8 ચોક કેટલા થાય? બોલો સાહેબ 32. 4 એકા 4, 8 એકા 8, 8 ને 4 12, 12 ને 3 15, એકમ અંક ઉપર 5 છે, 1 એકા 1 અને 1 ને કેટલા થાય? 2. આ 252 અહીં આવી ગયા છે. આ શું આવી ગયા છે? 252 આવી ગયા છે. આ અંશની વાત થઈ રહી છે. આમાંથી આપણે માઇનસ કરીએ તો 2 માંથી 8 જાય ને એટલે આપણે શું લેતા હોઈએ છીએ? 10. 10 માંથી 8 જાય, 10 માંથી 8 જાય તો કેટલા રહે? 2. 2 ને 2 કેટલા થઈ ગયા? 4. એટલે આમાંથી એક ઓછા થઈ જાય એટલે આ થઈ જાય 24. 24 માંથી 4 જાય તો કેટલા રહે? 20. આ થઈ ગયું અંશ. છેદમાં શું કરવાનું છે? 488 ભાગ્યા 4 આપ્યા છે. તો સીધી વસ્તુ છે, એકમ અંક ઉપર જો 8 છે ને જો 4 વડે તમે ભાગી શકતા હો તો પૂરેપૂરી સંખ્યા 4 વડે ભાગી શકો છો. 12 ચોક 48 ને 4 દુ 8, 122 થાય આનું સિમ્પ્લિફિકેશન. અને એમાંથી -20 કરીએ, એમાંથી આપણે -20 કરીએ તો 0 એટલે અહીંયા આવશે 2. 12 માંથી 2 જાય તો ભાઈ 102 આવી ગયા. અને 102 ગુણ્યા 2 કરો એટલે 204 થાય છે. એટલે આપણો જે જવાબ છે એ શું આવશે? સી આવશે. સી મીન્સ 2. રાઈટ? આઈ હોપ તમે પણ જે પરીક્ષા આપી હશે, રાઈટ, એમાં તમે પણ આ રીતે જ કર્યું હશે, લાંબી પ્રોસેસ નહીં કરી હોય. ઠીક છે? ચલો, વર્ગમૂળનો આ પ્રશ્ન છે. સ્ક્વેર રૂટ ને ક્યુબ રૂટ નામના ચેપ્ટરમાં આ પહેલા કે બીજા નંબરમાં જ હું આ દાખલો ગણાવતો હોઉં છું, કેમ કે આ એટલી વખત પૂછાઈ ગયો છે પરીક્ષામાં કે પૂછો નહીં વાત. બરાબર છે? તો ચલો આને આપણે સિમ્પ્લિફાય કરીએ. રૂટ આમ લખ્યું છે 41 - 21 + 19 - √9. તો √9 ની વેલ્યુ શું છે? તો બોલે સાહેબ 3 છે. તો આ 3 ને આમાંથી શું કરવાનું? માઇનસ. તો જો હું 19 માંથી 3 માઇનસ કરું તો શું આવે ભાઈ? 16. 16 એ કઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ છે? 16 જે છે એ 4 નો પૂર્ણ વર્ગ છે. રાઈટ? હવે એ આપણે શું કરવાના? પ્લસ. એટલે અહીં કેટલા થઈ ગયા ભાઈ? 25. એ 25 એ કઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ છે? બોલે સર એ 5 નો છે. ઓકે, આમાંથી માઇનસ કરી દો ભાઈ. આમાંથી માઇનસ કરીએ એટલે કેટલા આયા? 36. 36 એ કઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ છે? 6. તો that is your perfect answer is A. આ તમને સમજાવવા માટે આ પેપર સોલ્યુશન એવું નથી કે ભાઈ A B C D ડાયરેક્ટ ટિક કર્યા. ના, ડિટેલ વાઇઝ આપણે એને સમજાવી રહ્યા છે. ઓકે, તો તમને ખ્યાલ આવે કે ભાઈ હવે નેક્સ્ટ એક્ઝામમાં આપણે કેવી રીતે આ ટાઈપના ક્વેશ્ચન્સને એપ્રોચ લેવાનો છે. ઠીક છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. જો 4 અલગ અલગ ઘડિયાળના ટકોરા 5, 6, 8, 9 સેકન્ડના અંતરે વાગે છે. એક સાથે વાગવાના પ્રારંભ બાદ કેટલા સમય પછી આ ચારેય ટકોરા જે છે એક સાથે વાગશે? કહેવાનો મીનિંગ આ છે કે આ તમારો પ્રશ્ન લઘુત્તમ સામાન્ય અવયવી લીસ્ટ કોમન મલ્ટીપલ લસાનો આ પ્રશ્ન છે. અને સિમ્પલ આ જે 5, આ જે 6, આ જે 8 અને આ 9, આનો તમારે શું શોધવો પડે? લસા શોધવો પડે. તો સ્ટાર્ટ કરીએ 2 થી, કેમ કે આ 3 થશે, આ 4 થશે અને આ 9 થશે અને આ 5. 3 લઈ લઈએ તો આ 3 એકા 3, બરાબર છે? 3 તરી 9, આ 4 ના 4 રહેશે અને આ 5 ના 5 રહેશે. તો બસ 2 તરી કેટલા થયા? 6. 6 તરી કેટલા થાય? 18, બરાબર છે? 5 ચોક કેટલા થયા? 20. 20 ગુણ્યા 18 આપણે કરી દઈએ એટલે શું આવે? 360 સેકન્ડ આવશે. કેમ સેકન્ડ આવશે? કેમ કે 5, 6, 8 અને 9
એનો જે યુનિટ છે શું આપ્યું છે, એકમ શું આપ્યું, સેકન્ડમાં. એટલે તમારો લસા પણ શામાં આવશે, સેકન્ડમાં જ આવશે. તો ભાઈ હવે આને સોલ્વ કરવું હોય તો ભાઈ આપણે તો નીચે મિનિટમાં આપ્યું છે, તો આને મિનિટમાં કન્વર્ટ કરવું પડશે. તો 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય છે, 60. બસ તો બસ આને શું કરી દઈએ, 60 વડે ભાગી દઈએ. 0 0 કેન્સલ થશે. છાયું 36 એટલે આ 6 મિનિટ. એટલે દર 6 મિનિટે આ બેલ જે છે 4 એ 4 એક સાથે વાગતા હશે. એટલે આપણે એમ કહી શકાય કે 6 મિનિટ, આફ્ટર 6 મિનિટ આ 4 એ 4 ટકોરા કે બેલ વોટએવર તમને આપ્યું હોય એ એક સાથે વાગશે. ઠીક છે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. વાર્ષિક 10% લેખે 3 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 124 રૂપિયા હોય તો મુદ્દલ રકમ કેટલી હશે? જ્યારે પણ તમને તફાવત 3 વર્ષનો આપે, આ યાદ રાખજો, તફાવત શોધવો હોય તો PR² 300 પ્લસ R કેટલી વખત લખવામાં આવ્યું છે? બોલે સર 3 વખત લખવામાં આવ્યું છે. અહીં 2 વખત અને 1 વખત. એટલે એની શું કરીશું આપણે, 3 ઘાત કરીશું. બરાબર. ડિફરન્સ તમને આપ્યો છે 124. મુદ્દલ આપણને આપી નથી એટલે P. રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલું આપ્યું છે, 10. તો 10 ગુણ્યા 10. 300 પ્લસ 10 કેટલા થાય, 310 ભાગ્યા 100 100 અને 100. રાઈટ. તો આ 1 2 3 1 2 3 ઉડી ગયા. બરાબર છે. હવે શું થાય, 124 ગુણ્યા 100 ગુણ્યા 10 ભાગ્યા 31 આવું થાય. તો 31 ચોક જે છે 124 થાય. તો આ 4 ગુણ્યા 1000 થાય, કેમ કે આ 100 ગુણ્યા 10 કરી લે 1000 થઈ જાય. તો આન્સર શું આવી જશે, 4000 આન્સર આવી જશે. આ તમને સમજાવવા માટે મેં આ એક્સ્ટ્રા સ્ટેપ લીધો છે. બાકી દાખલો ગણવો હોય તો સીધું કે 31 ચોક કેટલા થાય, 124, 4 ગુણ્યા 1000, ડાયરેક્ટ તમારો આન્સર આવી જાય છે 4000. ખ્યાલ આવ્યો? આઈ હોપ તમને આ વસ્તુઓ અને આ પ્રશ્ન બહુ સારી રીતે સમજાઈ રહ્યા હશે. જ્યારે પણ 3 વર્ષનો તફાવત શોધવો હોય તો ધી બેસ્ટ એપ્રોચ આ જ છે. તફાવત શોધવો હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ શોધવો હોય, પ્રિન્સિપલ શોધવું હોય તો આ સૌથી બેસ્ટ આ વસ્તુ છે. ઠીક, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. વિવાનને આપણે એક આ સંખ્યા જ્ઞાનનો જ પ્રશ્ન છે. ઘણાને એ જ ખબર નહીં પડે કે આ સર કયા ચેપ્ટરમાં આવે, આ સંખ્યા જ્ઞાનમાં આવે. તો આને કેવી રીતે સિમ્પ્લિફાય કરીશું? વિવાન નામનો એક વિદ્યાર્થી છે જે સાચા જવાબ એને 2 ગુણ મળે છે અને દરેક ખોટા જવાબે -2 થાય છે. જેમ આપણી પરીક્ષામાં એક સાચું અને જો એ જ પ્રશ્ન ખોટો થઈ જાય તો 0.25 થઈ જાય કે ના થઈ જાય, બસ એ જ પ્રમાણે કંઈક આ છે. તેણે 80 પ્રશ્નોના જવાબ આપ્યા. કેટલા? 80. કેટલા આપીને 40 ગુણ જે છે એને મળે છે. હવે આપણે સમજીએ. આ વિવાન નામનો વિદ્યાર્થી છે. આ 80 પ્રશ્નો જો બધા સાચા થઈ જાય, આપણે આને x અને y કંઈ ધારતા નથી. જે લોકો મને પહેલી વાર જોઈ રહ્યા હોય યુટ્યુબ પર કે રાઈટ, એ લોકોને હું કહી દઉં, હું આખા ગણિતમાં ક્યાંય x y ધારો કે 100 ધારતો નથી. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કે ભાઈ મેથડ એવી હોવી જોઈએ કે વ્યક્તિને સમજાઈ જવી જોઈએ, એને ધારવાની જરૂર ના પડે. ખ્યાલ આવી રહ્યો છે? રાઈટ. તો 80 પ્રશ્નોના જવાબ એ આપી રહ્યો છે. તો આપણે એવું માનીએ કે આ મિત્ર જે છે વિવાન, એ બધા જવાબ સાચા કરી દે. તો 80 ગુણ્યા 2 કરીએ તો 160 થાય. બોલો યસ સર. બધા જો આ સાચા પડ્યા ના તો 160 માર્ક એને મળી જાય. ઓકે, પરંતુ વાસ્તવિકતા શું છે? શું 160 મળ્યા છે? બોલે ના સાહેબ, ખાલી 40 જ મળ્યા છે. તો કઈ વાંધો નહીં, -40 આમાંથી કરો. કેટલા ઓછા મળ્યા? તો બોલે સાહેબ 120 ઓછા મળ્યા. આ કેમ ઓછા મળ્યા હશે? આ 120 જે છે એ ઓછા મળ્યા છે. કેમ ઓછા મળ્યા? કેમ કે ભાઈએ પ્રશ્નોના જવાબ શું કર્યા હશે? ખોટા આપ્યા હશે. રાઈટ. તો જો એક પ્રશ્ન ખોટો પડે તો એને કેટલા માર્કનું નુકસાન થાય? તો બોલે સાહેબ ખાલી 2 માર્કનું. નહીં, અહીંયા તમે ભૂલ કરો છો. જ્યારે એક પ્રશ્ન ખોટો આપે છે તો જે 2 માર્ક મળવાના હતા, જે 2 માર્ક તમને મળવાના હતા એ મળ્યા નહીં, ઉપરથી બીજા 2 જે છે માઇનસ થઈ ગયા. એટલે એક પ્રશ્નનું જે નુકસાન છે
એ 4 ગુણનું છે, આટલું યાદ રાખો. એક પ્રશ્ન ખોટો પડે એટલે એને 4 માર્કનું નુકસાન થાય. તો 120 માર્ક્સે કેટલા પ્રશ્નો ખોટા પડ્યા હશે? રાઈટ, આ બંને વચ્ચે રિલેશન ડિવિઝન છે. 4 તરી 12, 30 પ્રશ્નો જે છે એ ખોટા પડ્યા હશે. તો શું આપણને ખોટા પ્રશ્નો પૂછ્યા છે? ના, આપણને પૂછ્યા છે તો તેને કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હશે. તો કુલ પ્રશ્નો એના પાસે કેટલા છે? કુલ પ્રશ્નો બોલે કુલ પ્રશ્નો સાહેબ એના પાસે 80 છે. એમાંથી એને 30 પ્રશ્નો શું કર્યા છે? ખોટા આપ્યા છે. તો સાચા કેટલા હશે? 50. તો આ તમારો જવાબ રેડી થઈ જાય છે. રાઈટ, તો આન્સર જે છે એ તમારો એ આવી જાય છે. બસ આ ટાઈપના ક્વેશ્ચન તમે જ્યારે ગણશો ને ત્યારે તમને સમજાય કે ઓકે આવું પણ હોય છે. હા, રાઈટ. એટલે આ બધા હું ક્લાસ નોટમાં ગણાવું જ છું. ના હોય તમે આજે ઓલ ઇન વન તમે એપ્લિકેશનમાં કોર્સમાં તમે જઈને જુઓ, સંખ્યા જ્ઞાનમાં આના જેવા મેં 6 પ્રશ્નો ગણાયેલા છે. તો આ પ્રશ્નો પૂછાય છે, સીધી વસ્તુ છે, તમે આને ઇગ્નોર ના કરી શકો. બરાબર છે? ચલો, અને સીસી માટે આવા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે ભાઈ. આમાં એક્સ અને વાય ધારતા નહીં પ્લીઝ. ચલો, એજીસ, ઘણા બધાને એજીસ નામના ઉંમર સંબંધિત પ્રશ્નો જેમ આવે એમ તરત એકદમ ડરવા માંડતા હોય છે. સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર એજીસ છે, ઉંમર સંબંધિત પ્રશ્નો છે. બરાબર છે? જો, માતાની હાલની ઉંમર પુત્ર કરતા 3 ગણી છે. એટલે માતા અને પુત્રી, પુત્ર નથી પુત્રી છે. હાલની ઉંમર એટલે ક્યારની વાત થાય છે? વર્તમાનની. કેટલા ગણી છે? 3 ગણી છે. તો આ પુત્રી 1 હોય તો આ 3 ગણી થાય. 12 વર્ષ બાદ એટલે આફ્ટર 12 યર્સ, આફ્ટર 12 યર્સ, રાઈટ, 12 વર્ષ બાદ એટલે ભવિષ્યની વાત થઈ રહી છે. બોલે જી સર. માતાની ઉંમર પુત્રી કરતા બમણી છે. માતાની ઉંમર જે છે પુત્રી કરતા કેવી છે ભાઈ? બમણી છે. જો આ 1 હોય તો આ 2 થઈ જાય છે. ઇટ મીન્સ ભવિષ્યનું પ્રમાણ આપ્યું છે ને વર્તમાનનું પ્રમાણ આપ્યું છે. તો આ ઓલ્ડ રેશિયો છે અને આ શું છે ભાઈ? ન્યૂ રેશિયો છે. અને આ પેટર્ન તમે જોશો તો મેં આપણા યુટ્યુબ ચેનલ પર મેં આના દાખલા મૂક્યા છે ગણીને. ઇવન એપ્લિકેશનમાં પણ એજીસ નામનું ચેપ્ટર આ રીતે જ ચલાવેલું છે. ઠીક છે? એટલે x આવી રીતે નહીં કે ભાઈ 3x + 12x + 12 = 2/1. આવું તો આખું ગામ કરે છે મિત્રો. આ રીતે 60 મિનિટમાં 100 પ્રશ્નો તમે મેળ જ નહીં પાડી શકો. રાઈટ, ઘણા કહે કે 60 મિનિટમાં 100 થાય કેવી રીતે? 70 માંથી 70 આવે કેવી રીતે? તમારા પાસે પરફેક્ટ એપ્રોચ હશે તો જ તમે લઈ શકશો. સમજી રહ્યા છો? રાઈટ. તો આ પદ્ધતિને આપણે અનુસરવાનું નથી. બરાબર? તો શું કરીશું આપણે? સિમ્પલ. સૌથી પહેલા શું લઈ લેવાના? વર્ષ લઈ લેવાના. નવા પ્રમાણનો તફાવત 1, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો 3 × 3 ને 2 × 2 એટલે x ની કિંમત શું આવી ગઈ? બોલે સાહેબ 12. આ 12 ને હંમેશા જૂના પ્રમાણ સાથે પુત્રીની હાલની ઉંમર શોધવાની છે. પુત્રીની હાલની ઉંમર, તો હાલની ઉંમર એટલે શું? આ 12 આવ્યું. તો 12 × 1, 12 × 1 એટલે 12 વર્ષ આવીને ઉભા રહેશે. ઘણાને ખબર જ નહીં પડે કે સાહેબ આ તમે કઈ પદ્ધતિ? અરે આનાથી જ તમે આના જેવા કે આનાથી પણ અઘરા પ્રશ્નો તમે આનાથી જ સિમ્પ્લિફાય કરી શકો છો એકદમ ઈઝી રીતે. આ સૌથી ઈઝી વે છે આ ટાઈપના ક્વેશ્ચન્સને કે એજીસના પ્રશ્નોને સોલ્વ કરવાનો. ઠીક છે? તો આનો આન્સર જે છે એ આવશે 12 વર્ષ, ઓપ્શન એ. આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. 450 સફરજન ખરીદ્યા, જે પૈકી 30% સફરજન, રાઈટ, 30% સફરજન સડેલા નીકળ્યા એટલે ખરાબ નીકળી ગયા છે, વેસ્ટ થઈ ગયા છે. સારી સ્થિતિમાં કેટલા સફરજન છે? હવે આ ટકાવારીનો પ્રશ્ન છે. ટોટલ કેટલા હોય? બોલે સાહેબ 100% હોય. રાઈટ, એમાંથી 30% જે છે શું છે? ખરાબ નીકળ્યા છે. તો 70% શું હશે? સારા હશે. બોલે હા સાહેબ. આ તો વાત સાચી બોલી રહ્યા તમે. બસ, તો 450 ના ડાયરેક્ટ 70% કાઢો તો આ 2 0 ગયા. 5 સિક્કા કેટલા થાય? 35. 7 ચોક 28 9 કેટલા થાય? 31. 315 જે છે એ આન્સર ડી માં આવે છે. ઘણા કે સાહેબ અમે તો 450 ના પેલા 30% કાઢ્યા.
પછી શું કર્યા, 450 માંથી બાદ કરી દીધા, તો આન્સર 315 આવી ગયો. એ મૂર્ખામી છે. એવી લોંગ પ્રોસેસ કરશો તો તમારો ટાઈમ વેસ્ટ થશે. વસ્તુ શું છે ખબર છે, બધાને બધા પ્રશ્નો આવડે છે, પરંતુ મેઇન છે ઓછા સમયમાં, સમય મર્યાદાના અંદર રહીને તમારા જવાબ આવવા જોઈએ. રાઈટ, આ જ સ્પર્ધાત્મક પરીક્ષાનો સૌથી મેઇન ખેલ છે કે તમારું ટાઈમ મેનેજમેન્ટ કેવું છે. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. એક વિદ્યાર્થી 100 માર્ક્સના દરેક એવા કેટલા પ્રશ્નપત્ર પેપર 8 માં 55% માર્ક્સ મેળવે છે, એટલે ટોટલ એના 55% આયા છે. તે કુલ માર્ક્સના એટલે ટોટલ જે માર્ક્સ છે એના 15% માર્ક્સ અંગ્રેજીમાં મેળવેલ છે. તો આ કહેવા શું માંગે છે, જુઓ 100 છે, 100 જેવા કેટલા 8 એટલે 800 ટોટલ માર્ક્સ છે. એના હું જ્યારે 55% કાઢું છું, રાઈટ, તો આ શું આવી જશે, કુલ માર્ક આવી જાય. ના 15% એટલે સીધું એક જ લાઈનમાં થઈ જાય કે આના 15% કાઢો. તો જ્યારે આ 2 0 ને આ 2 0 ગયા છે, બોલો યસ સર ગયા. ઓકે, હવે ધ્યાનથી જુઓ કે આપણે 11 પંચા અને આ થઈ ગયા 20 પંચા. રાઈટ, 5 તરી 15 ને 5 ચોક 20 અને 4 દુ 8. તો આ 2 તરી કેટલા થાય, બોલો સાહેબ 6. 6 ગુણ્યા 11 કેટલા થાય, 66 માર્ક્સ જે છે એ અંગ્રેજી વિષયમાં તે વિદ્યાર્થીના આવ્યા હશે. જે ઓપ્શન જે છે એ બી ઓપ્શન છે, તો તમારો જવાબ શું આવશે, બી આન્સર આવશે. આઈ થિંક તમને ખ્યાલ આવી જ રહ્યો હશે, હે ને. અને એકદમ સરળતાથી, આ પ્રશ્નો બહુ અઘરા નથી, આને તમે મૌખિક પણ સોલ્વ કરી શકો છો. બટ એ મૌખિક સોલ્વ કરવા માટે શું તમે એટલી પ્રેક્ટિસ કરી છે? પ્રેક્ટિસ કરી હશે તો પેન ચલાવવાની જરૂર નહીં પડે, બરાબર છે. ચલો, મોહનલાલ એક છે ભાઈ, એ એક ટીવી રાઈટ 12,500 ની કિંમતે ખરીદે છે. 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન અને 800 રૂપિયા ઇન્સ્ટોલેશન. એટલે આ જે 300 અને 800 એટલે ખરીદી પાછળ કરવામાં આવેલા ખર્ચા. એટલે તમે આને આમ કહી શકો છો કે આ જે ખર્ચા છે એ ખરાજાત છે. રાઈટ, આને આપણે શું કરીશું, એડ કરીએ. 5 ને 3 8, 8 ને 8 16 એટલે વધી પડી 1 એટલે આ થયા 13. 13,600 રૂપિયા જે છે, 13,600 માં આને એની પડતર કિંમત પડી કહેવાય, બરાબર. અને હવે ભાઈને શું કરવું છે, હવે આને 15% નફાથી વેચી દેવું છે. તો બસ સિમ્પલ છે, 13,600 એ જો આ 100% થતું હોય તો 115% એ કેટલા, કેમ કે આપણે શું જોઈએ છે ભાઈ, વેચાણ કિંમત જોઈએ છે, હે ને. તો જુઓ ટકાવારી કેન્સલ, આ 23 પંચા થાય અને આ 20 પંચા થાય. જો આને 0 0 આપણે અહીંથી ઉડાવીએ અને આના અડધા આપણે કરી દઈએ તો આ 600 ને એટલે 136 ના અડધા 68 થાય છે અને આ 680 આવી જશે. 680 ગુણ્યા આપણે શું કરવાના, 23. એટલે 2 અંકનો ગુણાકાર કરવો હોય તો i ક્રોસ i આપણે કરતા હોઈએ છીએ. તો 68 ગુણ્યા 23 આપણે કરીએ તો 8 તરી કેટલા થાય, બોલો સાહેબ 24 થાય. 6 તરી કેટલા થાય, બોલો સાહેબ 18 થાય. રાઈટ, અને 8 દુ કેટલા થાય, બોલો સાહેબ 16 થાય. તો આ થયા 10, આ થયા 6, 16 વધી પડી 1 એટલે આ થયા 36. 6 આપણે અહીં લખીશું, 3 જે છે કેરી ફોરવર્ડમાં જશે. 6 દુ 12, 12 ને 5 3 કેટલા થાય, 15 થાય. એટલે 15 64 અને પાછળ આ 0 તો આપણે મૂકવાનું છે હજી. એટલે આ જે ટીવી છે એ 13,600 થી એ કેટલામાં વેચી નાખશે, 15,640, જે આપણું બી ઓપ્શન છે. 15,640 રૂપિયામાં આનું વેચાણ કરે તો મોહનલાલને જે છે 15% નફો થાય. બોલો ખબર પડી? આઈ થિંક સમજાયું હશે. જો ના સમજાયું તો પાછળ જઈને ફરી તમે આને પ્લે કરી શકો છો. નેક્સ્ટ જઈએ છે હવે આપણે એ અને બી. રાઈટ, હવે આ સમય અને કામનો પ્રશ્ન છે ભાઈ. એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં, બી અને સી સાથે મળીને 8 દિવસમાં તથા સી અને એ સાથે મળીને 6 દિવસમાં કામ કરે છે. રાઈટ, તો સીધો આપણે આનો લસા લઈએ તો 24 લસા આવી જાય, કેમ કે 12 8 6 નો લસા શું થાય, 24 થાય. અને રાઈટ, આ લસા તમારું શું મળી જાય છે, કુલ કામ મળે છે.
તો અહીં કેટલા વડે કરીએ? બોલે સર 2 વડે. અહીં કેટલા વડે? 3 વડે. અહીં કેટલા વડે? બોલે સર 4 વડે. તો આ તમને શું મળી? એની કાર્યક્ષમતા. કોની કાર્યક્ષમતા મળી? a પ્લસ બી પ્લસ બી પ્લસ સી પ્લસ સી પ્લસ એ ની કાર્યક્ષમતા. 4 ને 3 7 ને 2 9. અને ધ્યાનથી જો તો આ બધી વસ્તુઓ 2 વખત છે. જો દેખાય છે? તો 2 કોમન કાઢી લઈશું તો a પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 9. આ સામે જાય એટલે 9 ના અડધા એટલે થાય 4.5. એટલે ડાયરેક્ટ તમને શું મળે? a પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા. તો હવે આ જે a પ્લસ બી પ્લસ સી ની જે કાર્યક્ષમતા મળી છે આપણે અહીં લખીએ. a પ્લસ બી પ્લસ સી ની કાર્યક્ષમતા 4.5 મળી છે. એમાંથી હું શું બાદ કરું તો મને ખાલી બી ની કાર્યક્ષમતા મળે? તો બટ ઓબ્વિયસ છે કે સર બોલે સર તમે સી પ્લસ એ આમાંથી બાદ કરી નાખો. સી પ્લસ એ આપણે આમાંથી બાદ કરી દઈએ તો સી પ્લસ એ કેટલું છે આના અંદર આપણે વાત કરીએ તો સી પ્લસ એ ની કાર્યક્ષમતા છે 4. હું 4 આમાંથી બાદ કરું તો 0.5 આ બી ની કાર્યક્ષમતા મળે. તો જ્યારે પણ તમે દિવસ શોધતા હોવ છો તો કામ ભાગ્યા શું કરતા હોવ છો? કાર્યક્ષમતા. બરાબર છે? તો કામ છે 24, નીચે લખીએ 0.5. તો છેદનો છેદ ક્યાં જાય ભાઈ? અંશમાં. નીચે 10 હોય ને ક્યાં? તો 24 ગુણ્યા 10 ભાગ્યા 5. 5 દુ 10 અને 24 દુ કેટલા થાય ભાઈ? 48 દિવસમાં આ કામ ધૂમધામથી બી વ્યક્તિ કમ્પ્લીટ કરી દેશે. જે આન્સર અહીં છે ડી. એટલે 48 દિવસમાં કામ ફિનિશ. રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક વર્તુળનો પરિઘ. આ વર્તુળ છે અને આ તમને શું આપ્યું છે? પરિઘ. જસ્ટ અ મિનિટ. આ વર્તુળ છે અને આ તમને શું આપ્યું છે? પરિઘ. પરિઘ એટલે સરકમફરન્સ, એની બાઉન્ડ્રી કહેવાય. રાઈટ? તો પરિઘનો ફોર્મ્યુલા શું છે? 2πr. બરાબર છે? તો પરિઘ કેટલું છે? બોલો સાહેબ 176 મીટર આપ્યું છે અને 2 × 22/7 × r તમારે શોધવાનું છે. 2 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા r. ઠીક છે? 22 ઈઠ્ઠા કેટલા થાય? બોલો સાહેબ 176 થાય. 2 ચોક કેટલા થાય? 2 ચોક કેટલા થાય? 8 થાય. આ 7 ઉપર આવી જાય તો 7 ગુણ્યા 4 એટલે તમને r ની વેલ્યુ 28 મળી જાય. તો ત્રિજ્યા જે છે એ આપણને 28 મીટર મળે. એકદમ લલ્લુ દાખલો એમ કહેવાય કે તમે આ 8મા કે 7મા ધોરણની બુકમાં તમે જો વર્તુળ નામના ચેપ્ટરમાં આઈ થિંક પહેલો કે બીજા નંબરનો દાખલો છે. રાઈટ? પરિઘ મીન્સ એને જે બાઉન્ડ્રી હોય છે એને પરિઘ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં સરકમફરન્સ કહેવાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. એક ટ્રેન કેટલી લાંબી છે? બોલો સર 100 મીટર લાંબી છે. એની સ્પીડ કેટલી છે? બોલો સાહેબ 60 કિલોમીટર કલાક છે. તે 140 મીટર લાંબા બ્રિજ પરથી, રાઈટ, આપણને અહીં પુલ આપેલું છે, એ કેટલા સમયમાં પસાર કરશે? એટલે આપણે શું શોધવાનું છે ભાઈ? સમય. સમય કેવી રીતે શોધાય? તો બોલે સાહેબ અંતર ભાગ્યા ઝડપ કરવું પડે. તો જ્યારે પણ જેમ કે આ ટ્રેન છે, આ ટ્રેન આ પુલને કે બ્રિજને કે પ્લેટફોર્મને પસાર કરે ત્યારે શું થાય છે? આ પોતાની લંબાઈ સાથે સાથે પુલની લંબાઈ પણ શું કરે છે? ક્રોસ કરે છે. એટલે 100 + 140 કેટલા થાય? બોલે સાહેબ 240 મીટર ટોટલ લંબાઈ આવે. કેમ કે આ બંનેનો શું થાય ભાઈ? સરવાળો થાય. અને નીચે જે સ્પીડ આપી છે 60 કિલોમીટર કલાક થાય. હવે આ બંને એકમો સરખા છે નહીં. ઓલમોસ્ટ બધા શું કરતા હોય છે? આ સ્પીડને અલગ પહેલા મીટર પર સેકન્ડમાં ફેરવે છે. એમાં ટાઈમ વધારે બગડે. એના કરતા અહીંયા જ હું ગુણ્યા 5/18 કરી દઉં તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો 240 ગુણ્યા 18 ભાગ્યા 60 ગુણ્યા 5 આવું લખી શકાય? આરામથી લખી શકાય. તો 0 0 કેન્સલ થયા. 6 ચોક 24. 18 ચોક કેટલા થાય? બોલો સાહેબ 72/5 થાય. હવે જ્યારે પણ કોઈ સંખ્યાને 5 વડે ડિવાઈડ કરો ને, આ બુકમાં પણ ઘણી બધી બુકોમાં પણ આ નિયમ આપેલો છે કે કોઈ પણ સંખ્યાને 5 વડે તમે ડિવાઈડ કરતા હોવ છો ત્યારે સંખ્યાને શું કરો? બમણા. એટલે આ 72 ના આપણે શું કરીશું? બમણા કરીએ એટલે શું થાય? 144 થાય. બમણા કરીને છેદમાં 10 લખી દેવાના. તો છેદમાં 10 કરશો એટલે શું આવશે? 14.4 આવે.
અને કોઈને એવું હોય કે સાહેબ આપણને આવું તો કરતા ફાવે નહીં, તો સિમ્પલ 72 ભાગ્યા 5 કરીને જુઓ, તમને મળશે 14.4 સેકન્ડનો સમય. એટલે જે આપણો ઓપ્શન શું છે? સી ઓપ્શન છે. સિમ્પલ લોજિક. આઈ હોપ તમે સમજી રહ્યા હશો. એકદમ નલ્લુ દાખલો હતો આ, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. આ સરેરાશનો પ્રશ્ન છે કે A પ્લસ B પ્લસ C નું સરેરાશ વજન કેટલું છે? બોલો સાહેબ 45 છે. તો ગુણ્યા આપણે 3 કરીએ, કેમ કે શું છે આપણે અહીં લખીએ, ઉભા રહો, કે જ્યારે પણ તમારે સરવાળો શોધવો હોય, સરવાળો, તો સરેરાશ ગુણ્યા તમારે સંખ્યા કરવી પડે. તો સરેરાશ છે કેટલી? 45 ગુણ્યા 3 કરો તો 5 તરી 15, 4 તરી 12 ને 1 13, 135 કિલોગ્રામ છે, રાઈટ. જેમાં A અને B નું સરેરાશ વજન કેટલું છે? A અને B નું સરેરાશ વજન 40. અહીંયા ભાઈએ લખવાનું રહી ગયું છે, પરંતુ A અને B નું વજન, પરંતુ સરેરાશ, પણ આપણે એવું જ માની લેવાનું કે આ સરેરાશ જ આપેલું છે. તો આ 40 છે, 40 ગુણ્યા 2 કરી દઈએ એટલે આ 80 કિલોગ્રામ આ વજન થાય. તો આ જે A પ્લસ B પ્લસ C નું વજન છે, હું એમાંથી A પ્લસ B નું વજન આ 80 કિલોગ્રામ બાદ કરું તો આ 5 અને આ 5 55 kg જે છે એ મને C નું વજન મળે કે ના મળે? બોલો યસ સર, મળી તો જાય. પછી આપણને શું આપ્યું છે? B અને C નું સરેરાશ વજન 43 kg ઇન્ટુ 2 કરીએ આપણે તો 86 kg આવી જાય. આ B અને C માંથી હું ડાયરેક્ટ C નું વજન બાદ કરું 55 કિલોગ્રામ, એટલે ડાયરેક્ટ 31 કિલોગ્રામ જે છે એ B નું વજન આવી જાય. આ કેટલી વખત પ્રશ્ન આ બેઠો પૂછાયો છે એની હદ નથી, એમ કહી શકાય. આ સરેરાશનો પ્રશ્ન જે છે આ કેટલા બધા પ્રશ્નપત્રોમાં પૂછાઈ ચૂક્યો છે ભૂતકાળમાં પણ. ઓકે, એક તો આ છે, તમે આ રીતે કરી લો, અથવા ડાયરેક્ટ પણ કરી શકાય છે. કેવી રીતે? ચલો એ જોઈએ. એ કેવી રીતે કરીશું ધ્યાનથી જુઓ. ભાઈ મારા પાસે A અને B નું સરેરાશ વજન છે. બોલે હા સાહેબ 40 છે. આ 40 જે આપેલું છે, ઉભા રહો, A અને B નું સરેરાશ વજન કેટલું છે? બોલે સાહેબ સોરી, A અને B નું સરેરાશ વજન કેટલું આપણને આપેલું છે? 40 આપ્યું છે, બરાબર છે. આ 40 ના હું બમણા કરી દઉં તો આ 80 થઈ જાય, કેમ કે બે વ્યક્તિઓ તો બે વડે જ ગુણાકાર થાય ને ભાઈ. પછી B અને C નું સરેરાશ વજન કેટલું છે? બોલે સાહેબ 43 છે. 43 ના બમણા એટલે 2 × 2 કરી દઈએ એટલે 86 આવે. આ બંનેનો સરવાળો આપણે લખીએ તો 166 kg આવી જાય. બોલે યસ સર, આવી તો જાય. પછી A પ્લસ B પ્લસ C આ ત્રણેયનું સરેરાશ વજન કેટલું છે? બોલો સાહેબ 45. 45 ગુણ્યા 3 કરીએ એટલે 135 કિલોગ્રામ આનું વજન થાય, જે આપણે આગળ ગુણાકાર કરી ચૂક્યા છે. હવે આમાંથી આ બાદ કરો એટલે આ A ગયું, B ગયું, C ગયું, કોણ રહી ગયું? ખાલી B. એટલે ડાયરેક્ટ તમે આમાંથી માઇનસ કરો એટલે 31 કિલોગ્રામ મળે. બોલો ખબર પડે છે? આ રીતે પણ થઈ શકે છે. આમાં કંઈ ખોટું નથી. અને આ કેવું છે, આમાં તમારે પ્રશ્ન વાંચતા જાઓ અને કરતા જાઓ, આવું થઈ શકે છે, રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. ભાગીદારી, એકદમ લલ્લુ ક્વેશ્ચન પૂછ્યો, એકદમ લલ્લુ. ઘણા કે ભાગીદારી બહુ અઘરું છે, સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર. આટલું યાદ રાખવાનું ભાગીદારી માટે. કેટલા રૂપિયા ભાગીદાર લાયો અને કેટલા સમય સુધી ધંધામાં રોકાયો? કેટલા રૂપિયા લાયો, કેટલા સમય સુધી ધંધામાં રોકાયો? આનાથી શું મળે ભાઈ? નફામાં ભાગ મળે. કેટલા રૂપિયા લાયો છે, કેટલા સમય માટે રહે છે, આ બંનેના કોમ્બિનેશનથી તમને શું મળે છે ભાઈ? કે ભાઈ એ જે રૂપિયા લાયો છે ભાગીદાર, જેટલા સમય સુધી રોકાય છે એટલો એના નફામાં શું બને છે? ભાગ બને છે, બરાબર છે. ઓકે, તો અહીંયા આપણને શું કીધું છે? એ જે છે એ 4 મહિના માટે 10,000 રૂપિયા લાવે છે. ઓકે, બી જે છે એ 6 મહિના માટે 5,000 રૂપિયા લાવે છે. ઓકે, પછી લખ્યું છે ભાઈ ક એટલે સી.
સી 5 મહિના માટે કેટલા રૂપિયા લાવે છે? બોલો સાહેબ 16,000 રૂપિયા લાવે છે. ઓકે, આ રૂપિયા લાવે એનાથી તમને શું મળે? નફા વહેંચણીનો ગુણોત્તર પ્રમાણ, જેને આપણે પ્રોફિટ શેરિંગ રેશિયો કહેતા હોઈએ છીએ. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો આ 3 0, આ 3 0 અને આ 3 0 ગયા. બોલો યસ સર. 5 5 અને 5 2 10 ગયા. બોલો જી સર. 2 ગયા, 2 થી વળી 2 એકા 2, 2 તરી 6 અને 8 2 16. આ બધામાંથી 2 કોમન કાઢી લીધા. તો હવે પ્રમાણ શું રહ્યું? તો બોલો સાહેબ 4:3:8 આનું ગુણોત્તર પ્રમાણ રહ્યું. ઓકે, જો વર્ષના અંતે નફો કેટલા રૂપિયા થયો? બોલો સાહેબ 4500 રૂપિયા થયો. રાઈટ, 4500, 4500 આપણે અહીંયા જ લખી લીધા. 4500 રૂપિયા નફો થયો. તો આ જે છે શું છે? નફા વહેંચણીનો ભાગ છે. તો 4 ને 3 7, 7 ને 8 કેટલા થાય? 15. તો 4500 એ કુલ પ્રમાણ કેટલું છે? 15 છે. એટલે એનો રેશિયો શું છે ભાઈ? 4. તો 4 એ કેટલા થાય? 15 તરી 45 એટલે 300 આવ્યા. અને સામે જઈએ 3 ચોક કેટલા થાય? 12. 1200 રૂપિયા અને મળશે. કોને મળશે? એને કે અને, તમે જે કહેતા હો. તો ભાઈ અને કેટલો ભાગ મળશે? તો બોલે સાહેબ સી મળશે, રૂપિયા 1200. છે ને સરળ? રાઈટ. તો તમારા એપ્રોચ કેવા છે, તમારો ગણવાનો તરીકો કેવો છે, એના પર નિર્ભર થાય છે. આ તમને સમજાવી રહ્યો છું. એટલે બાકી આ 10,000 હું લખું જ નહીં, હું ડાયરેક્ટ 10 લખું. કેમ કે બધામાં ત્રણેયમાં 1000 તો કોમન જ છે. તો 4 × 10, 5 × 6, 5 × 16, બસ આટલું લખું. આ 1000 નો સ્ટેપ ઉડી જ જાય. એ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ને એ રીતે, ત્યારે તમારો હાથ બેસશે. રાઈટ. એટલે તમારે એપ્રોચ જે છે એ ડિસાઈડ કરે છે કે આ દાખલાને તમે કેટલી સેકન્ડમાં કરો છો કે કેટલી મિનિટમાં કરો છો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છે. બહુ સરસ ક્વેશ્ચન છે. 2600 રૂપિયાનું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ જે છે 624 રૂપિયા થાય? આ કેટલા વર્ષનું છે? બોલે સાહેબ 2 વર્ષનું. તો 1 વર્ષનું કેટલા રૂપિયા થાય? 3, 1 ને 2 થાય. તો સાહેબ 312 ક્યાંથી લયા? અરે આ 2 વર્ષનું સાદું વ્યાજ. સાદું વ્યાજ એટલે કેવું ભાઈ? પહેલા વર્ષે જેટલા રૂપિયા મળે એટલા જ બીજા વર્ષે મળે, એટલા ત્રીજા વર્ષે મળે, એટલે જેને શું કહેવાય છે? સાદું વ્યાજ કહેવાય છે. તો 624 2 વર્ષનું છે, 2 વડે ભાગી દઈએ તો આ 1 વર્ષનું મળી ગયું. બોલે જી સર, મળી તો ગયું. આ 2600 રૂપિયા જે છે એ મૂડી છે. મૂડી અથવા રકમ એ હંમેશા શું હોય? બોલે સાહેબ 100% હોય. ઠીક છે. તો 100% એ 2600, તો 312 કેટલા રૂપિયા અથવા કેટલા ટકા? બરાબર. 312 કેટલા ટકા મળ્યા હશે? તો 2 0, જો 2 0 અને 2 0 ગયા અને 26 થી તમે આ ઉડાવો એટલે 12% આવીને ઉભા રહે. એટલે તમારો જવાબ આવે 12%. 12%. 12 થી ઉડી જશે. બોલે સર અમને ના ફાવતું હોય તો 312 ભાગ્યા તમે 26 કરો. 26 એકા 26. બરાબર છે. અહીં કેટલા આવ્યા? 5. અહીં આવે 2. 26 દુ કેટલા થાય? બોલે સાહેબ 52. લો 12%. આ રીતે પણ લઈ શકો છો. મેં શું કીધું? તમને ઘડિયા, વર્ગ અને ઘન આવડતા હશે, એ પણ કંઠસ્થ, તો તમારી પેન પહેલા તમારું મગજ ચાલશે. આપણે શું કરીએ? પહેલા પેન ચલાવીએ છીએ, પછી મગજને દોડાવીએ છીએ. ગણિતમાં આવું નથી. ગણિતમાં પહેલા તમારે મગજ દોડાવવું પડે, એના પછી પેન ચલાવાય. બરાબર. ચલો. એક ચોરસ બગીચાની લંબાઈ 60 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો. માટી ક્યાં પથરાય? તો બોલે ભાઈ વચ્ચે, અંદર. હા કે ના? અહીં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ મીટરે 5 રૂપિયા લેખે કુલ કેટલો થશે? તો ભાઈ આપણે શું શોધવું પડે? આનું ક્ષેત્રફળ શોધવું પડે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? બોલે સાહેબ લંબાઈનો વર્ગ. તો 60 નો વર્ગ શું થાય? બોલે સાહેબ 3600 થાય મીટર સ્ક્વેર. બરાબર છે. તો ભાઈ 4 મીટરના જો રૂપિયા 5 થતા હોય તો 3600 ના કેટલા રૂપિયા થશે? બસ ખાલી આ ત્રિરાશી કરવાની હતી. 4 9 36 એટલે 900 થઈ ગયા. 9 5 કેટલા થાય? બોલો સાહેબ 4500 રૂપિયા જે છે એ શું બની જાય? બોલો સાહેબ કુલ ખર્ચ બની જાય. રાઈટ. યસ ઓર નો? યસ. ઓકે. પછી લખ્યું છે, આ છેલ્લો પ્રશ્ન છે, પરંતુ આમાં એવું છે કે મને એવું લાગે છે કે આમાં પ્રોબ્લેમ છે. બોલે સર કેમ? સી
એક ટાંકીને 23 કલાકમાં ભરવામાં આવે છે, જ્યારે બી ટાંકીને 3 કલાકમાં ભરવામાં આવે છે. રાઈટ. જો આપણે આને એલસીએમ લઈએ, લીસ્ટ કોમન મલ્ટિપલ, કેમ કે એનાથી જ આપણને ટોટલ જે ટાંકીની જે સ્ટ્રેન્થ જે એની કેપેસિટી એ આપણને ખબર પડે. તો તે 23 તરીકે ના થાય, 69 થાય. તો અહીં 3 આવી જાય, અહીં 23 આવી જાય, અને આનો આપણે સરવાળો કરીએ એટલે 26 દુ 52 થાય. તો અહીં તમે જુઓ બધા મિનિટો કેવા છે, બહુ 2 મિનિટથી વધારે મળી રહ્યા છે. ઇટ મીન્સ એટલે આપણને જે છે આપણા આ ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક એમ કહી શકાય. રાઈટ. એટલે આને આપણે બકાત રાખીએ છીએ, આને આપણે ગણતા નથી, કેમ કે ઇટ ઇઝ આઈ થિંક ટાઈપિંગ એરર છે. એ તમને જ્યારે આની આન્સર કી રિલીઝ કરશે એ લોકો તમને નોટિફાઈ કરશે. બરાબર છે? ઓકે. નાવ જો તમે મેથ્સને જે આપણે આજે દાખલા બધા ગણ્યા છે, જો તમને આ રીતે શીખવું હોય, લાગતું હોય કે ના યાર CCE ની પરીક્ષામાં મેથ્સ અને રીઝનિંગ ઇટ ઇઝ અ ગેમ ચેન્જર, હું તો કહું છું ગેમ જ મેથ્સ અને રીઝનિંગની છે. રાઈટ. ગેમ જ મેથ્સ અને રીઝનિંગની હોય તો ભાઈ આપણે આટલો જે સમય મળી રહ્યો છે એનો સદુપયોગ કરવો જોઈએ. એના માટે આપણે એક બેચ બનાવેલી છે. રાઈટ. એક ઓનલાઈન બેચ છે, ઓફલાઈન બેચ આપણે નથી કરાવતા. રાઈટ. તો ભાઈ મેથ્સ બાય ડીસી ની તમે પ્લે સ્ટોર પરથી જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ઓકે. એમાં તમને આ CCE સ્પેશિયલ કોર્સ તમને મળી રહ્યો છે 2999 માં, અને આના અંદર સૌથી મહત્વનું આ છે કે વેલિડિટી જે છે 1 વર્ષની છે. સો અપકમિંગ જેટલી પણ પરીક્ષાઓ છે, લાઈક PSI છે, કોન્સ્ટેબલ છે, CCE કરશો તો એના અંદર બાય ડિફોલ્ટ આ વસ્તુઓ આવી જાય છે. અને આ રેકોર્ડેડ કોર્સ નથી, હું રોજ જે છે આના અંદર લાઈવ લેક્ચર લઉં છું. એ લાઈવ લેક્ચરનું જ અડધા કલાક પછી રેકોર્ડિંગ ફોર્મેશનમાં એપ્લિકેશનમાં આવી જાય છે. રાઈટ. તો તમારા માટે બેસ્ટ વસ્તુ છે, ઇટ ઇઝ અ લાઈવ, અને ચેપ્ટર વાઇઝ પણ આપણે ટેસ્ટ લઈ રહ્યા છે, બધું જ મટીરિયલ ત્યાં મળી રહ્યું છે. તો આ કોર્સમાં મેં લખ્યું જ છે કે આ કોર્સ વર્થ છે, વ્યર્થ નથી. બરાબર છે? ઘણા લોકોને બોલે સાહેબ સાંભળવામાં તો એક જ જેવું લાગે છે. વર્થ ગુજરાતી વાળું નથી, ઇંગ્લિશ વાળું છે, અને પેલું વ્યર્થ એ ગુજરાતી વાળું છે. જોઈ લેજો. એક બીજો કોર્સ છે કે બોલો સર હું FY માં છું, SY માં છું, TY માં છું, અને હું ગણિતને શીખવા માંગુ છું. તો આ પ્રીમિયમ કોર્સ છે. આના પર તમે જોશો તો એક ટોપિક પર અમે લોકોએ 6 5 લેક્ચર લીધેલા છે. અને એવું નહીં ખાલી 20 મિનિટનો લેક્ચર હોય, ના, 1 કલાકના છે. અને એમાં ખાલી ચર્ચા કે કોઈ શાયરી નથી, ત્યાં કન્ટેન્ટની વાત છે. જો તમે આને પ્રોપર વાઇઝ કરી, પ્રોપર તમે આને ભણી લો છો, આમાં 1.5 વર્ષનું ડ્યુરેશન છે. કેટલા વર્ષનું ડ્યુરેશન છે ભાઈ? 1.5 વર્ષનું ડ્યુરેશન તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઈટ. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. રાઈટ. આખી ચર્ચા આપણે કરી ચૂક્યા છે. રાઈટ. જો કંઈ પણ ના ખબર પડે મેથ્સ અને રીઝનિંગમાં તો આપણો આ એક તમે જોઈ રહ્યા છો આ યુટ્યુબ ચેનલ છે જ, ત્યાં વિડીયો આવતા જ હોય છે. ત્યાં તમે બધા વિડીયો જોશો તો ડેફિનેટલી કંઈક નવું શીખવા તમને મળ્યું હશે. તો જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.